હેલો મિત્રો, કેમ છો? તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો બધાને અત્યારે બપોર થઈ ગઈ છે અને બધાને ગુડ આફ્ટરનૂન. અને હવે આપણે જઈએ છીએ હું ભદ્રેશ બે રાજકોટ. તો ચાલો મળીએ. શું રાજકોટ આપણે ભદ્રેશને શું લેવાનું તારે? ટ્રેડિશનલ કપડાં લેવાના છે. ટ્રેડિશનલ કપડાં એટલે આહિર સમજમાં આવે ને લેવાના છે. તો ચાલો તમને દેખાડશું, આગળ મળીએ. તમને દેખાડી દેવી રંગીલા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હવે ચાલો ભદ્રેશ નેપલે તો ચાલો મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બસ ઉપર. જો 15 મિનિટની વાત છે પછી પડશે ના આવે છે નજારો. ચાલો હવે આપણે જઈએ ત્રિકોણમાં ક્યાં ઉતરશું. તો મિત્રો હવે આપણા કોટક તો પૂકી ગયા હતા અને આપણે અહીંથી બસ બદલાવાની છે. મોડી તો જવાનું એટલે બસ બદલાવું. ચાલો બસ બદલાઈ પછી મળી બસ બદલાઈ એટલે બધા બેસી ગયા છે. ઓમનગર જવાનું. કાંઈ નહીં, ઓમનગર જાય છે. ઓમનગર જઈએ હવે ઓમનગર આવે દુકાનમાંથી આપણે વસ્તુ લેવાની દેખાડશું. ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભદ્રેશભાઈનું કેળીને બધું લેવાનું હતું એ લઈ લીધું છે. અને આ દુકાનનું નામ છે, બસનો નજારો છે. ચાલો દુકાન દેખાડી. આ દુકાન છે. એવી રીતના બધું છે. તમારે ભાડે વસ્તુ લેવું હોય તો મળી જાય. ભદ્રેશ હવે એનો વસ્તુ લઈ લીધો છે. પછી લઈને નીકળીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ હોસ્ટેલ ઉપર અને બધું ભદ્રેશની કેળીનું બધું લેવાનું હતું. પછી પહેરવેશ લેવાનું હતું એ લેવાઈ ગયો છે. અને હવે આપણે આવી ગયા છીએ હોસ્ટેલમાં. જો બાલ્કની અંદર જો બતાવું કાકા જો અત્યારે એનવાયરમેન્ટનું લખવાનું પૂરું કરીને તમ તાર કાંઈ વાંધો નહીં. હાલો હું બાકી હવે તમારે બધું પૂરું કરી નાખ્યું ભાઈ. હવે આપણે મળીએ કાલ. તો મારા આવા અમનો બ્લોગ જોવા માટે કોમેન્ટ કરી દીજો, લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હું મારો બ્લોગ અહીં એન્ડ કરું છું.